बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरी में। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमल नसीर। या मौला या मुश्किल कुशा मदद फरमा। या अली मदद બધા ફ્રેન્ડ્સ ને ઓનલાઈન બોલાલી મદદ આપણે આજે પાછા ભેગા થયા છીએ આપણું કોર્સ ઇમામ શનાસીનું આપણે નૂરના રેફરન્સીસ આજકાલે આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ કેમ કે આપણે રિયલાઇઝ કર્યું કે રિવ્યૂ અગર આપણે નહીં કરશું તો આપણે યાદીમાં નહીં રહેશે તો આપણે રિવ્યૂ બરાબર કરવાનું છે આપણે કોઈ નોટ્સ લખીએ કાંઈ તેને બરાબર રિવ્યૂ કરવાનું છે તો આપણે રેફરન્સ બે જે ડાયરેક્ટ નૂરના રેફરન્સ હતા સૂર્ય બકરા 17 અને સૂર્ય બકરા 257 તો મને ઉમ્મીદ છે કે તમે બધાને હવે આ બે રેફરન્સીસ યાદ થઈ ગયા હશે અને હું અગર પૂછું કે ભાઈ 2/17માં શું કીધેલું છે શું નુક્તો બયાન કરેલું છે તો તમને એ ખબર હશે અને આ અરજી એટલે કરવામાં આવે છે કે જ્યારે ક્યારે મૌલા આપણા પર મહેરબાન થાય અને આપણે એવું કોઈ મોકો મળે કે આપણે કોઈ વાત કરતા હોય તો આપણે તરત કુરાનનો રેફરન્સ યાદ આવે અને એ કુરાનની આયતના અંદર શું કહેવામાં આવ્યું છે એ પણ યાદ હોય અને જમાતખાનામાં અગર કોઈ આર્ટિકલ વંચાતું હોય નૂરના હવાલાથી તો આપણે તરત યાદ આવે કે આ મૌલા શુક્ર કે મને આ ચીજ સમજમાં આવે છે મને યાદ છે તો આપણું આ ઓબ્જેક્ટિવ છે કેમ કે સમજવું એ પોતાની જગ્યા પર ઇમ્પોર્ટન્ટ છે પણ એને યાદ કરવાનું પણ ઇમ્પોર્ટન્ટ છે તો મને ઉમ્મીદ છે કે બધા ભાઈ બહેન જે લોકો બહુ શોખથી અને બહુ મહેનત કરે છે હિંમતથી આવે છે એ લોકો હવે પોતા પર થોડીક વધારે રિયાઝત લેશે અને વધારે આમાં ઇન્વોલ્વ થઈને યાદ કરશે અને આપણે કોઈના માટે નથી કરતા આપણી રૂહ માટે કરીએ છીએ તો આપણે બહુ ઉત્સાહથી બહુ હિંમતથી આપણે આ કામમાં કરવું જોઈએ તો આપણે આગળ વધીએ આપણે આ બે નૂરના રેફરન્સીસ ડાયરેક્ટ રેફરન્સીસ રિવ્યૂ કરેલા હતા આજે આપણે આગળ ચાલીએ અને જે નેક્સ્ટ રેફરન્સ છે આપણા પાસે એ સૂર્ય આલે ઇમરાનનો છે અને આ કુરાનિક વર્ડ્સ આપણા સામે છે તો કોઈ ભાઈ બહેન છે જે અરબીમાં વાંચી શકે આજે અરબી ઇંગ્લિશ અને ઉર્દુ ત્રણેય લેંગ્વેજ છે કોઈના પાસ કોઈ છે મને નથી ખબર આજે કોણ છે ઓનલાઈન ચલો હું શરૂ કરું છું તમે અગર આગળ છો તો કોઈ આવો સૂર્ય આલે ઇમરાન ની આયત છે 184 આમાં ખુદા તાલા શું ફરમાવે છે જો તમે બધા આ ટ્રાન્સલિટરેશનમાં જોજો કેમ કે આપણે બધાને મહેનત લેવાની છે ને વાંચવાનું છે ને હિંમત કરવાની છે તો શું કહેવામાં આવે છે ફઇન કા ઝબૂકા ફકત કઝિબા રૂસૂલન મિન કબલિકા જાઉ બિલ બયનાતી વઝુબૂરી વલ કિતાબિલ મુનીર તો આ જે છે ને કિતાબિલ મુનીર આ આપણો પોઈન્ટ કીવર્ડ બની જવું જોઈએ આ કુરાનની વર્ડ્સના માટે તો ખુદા તાલા આ આયતના અંદર શું ફરમાવે છે સૂર્ય આલ ઇમરાનના અંદર કે એવા માણસો હતા જે લોકોએ હિસ્ટ્રીના અંદર પણ એવા માણસો પહેલા હતા જે પ્રોફેટ મોહમ્મદના પહેલે પણ પૈગંબરોને જુટલાવતા હતા એ લોકોને ડિનાય કરતા હતા એ લોકોને માનતા નહોતા જ્યારે કે ખુદાના પૈગંબર જે હતા એ જે છે એ બિલ બયાનાતે વઝબૂરી વલ કિતાબ એન મુનીર આ ત્રણેય ચીજો લઈને આવ્યા હતા એનો મતલબ શું ઇંગ્લિશમાં છે ક્લિયર પ્રૂફ્સ ઠીક છે ને ક્લિયર પ્રૂફ્સ રિટન ઓર્ડિનન્સીસ એન્ડ એનલાઇટનિંગ સ્ક્રિપ્ચર્સ તો ઉર્દુમાં છે કે રોશન દલીલે પ્રૂફ સહીફે અને મુનવ્વર કિતાબ તો આપણે અહીંયા શબ્દ નૂર નથી દેખાતું પણ આપણે યાદ હોવું જોઈએ કે આ જે શબ્દ મુનીર છે એનામાં એના પણ લાઇટ નૂરના થાય છે તો અહીંયા જે લાઇટનો જે નૂરનો રેફરન્સ છે એનો જે શબ્દ છે એ અહીંયા મુનીર છે એનલાઇટનિંગ સ્ક્રિપ્ચર તો આપણે આ વાત આપણી નોટબુકમાં લખવાની છે કે આપણે યાદ રાખવાનું છે
તો આ જ્યારે વર્ડ્સ આપણે જોઈએ છીએ તો શું માને છે કે ખુદાએ દુનિયાના અંદર આપણે વાત કરેલી કે હર જમાના અંદર એક નાતિક મોકલો છે અને નાતિકના પાછળ ઇમામ હોય છે અને પછી પેગમ્બરો પણ નબીઓ પણ હોય છે, રાઈટ? તો અહીંયા જે નાતિકની વાત કરવામાં આવે છે કે પ્રોફેટ મોહમ્મદના પહેલે હઝરત ઈસા અલૈહિસ્સલામ આવ્યા હતા. હઝરત ઈસા અલૈહિસ્સલામના પહેલે હઝરત મૂસા અલૈહિસ્સલામ. મકસદ શું છે કે ખુદાએ ક્યારે પણ દુનિયાના અંદર કોઈ એવો ગાઈડ ન રાખ્યો, એવું બનાવ બન્યો જ નથી. અને કેવી અજીબ વાત છે કે ખુદા પોતે કુરાનના અંદર કહે છે કે આજે મોહમ્મદ તને માણસો જુટલાવે છે તો પહેલા જમાનાના અંદર બીજા પેગમ્બરોને પણ નાતિકોને પણ જુટલાવ્યું છે. તો આ કોઈ નવી વાત નથી. માણસો આમ કરે છે કે ખુદાનો જ્યારે પેગામ આવે છે ને જુટલાવે છે ને ડિનાય કરે છે ને માનતા નથી. ડિસ્પાઇટ કે આપણે એમ કહીએ કે છતાં કે એ લોકોના સામે પ્રૂફ હોય, એ લોકોના સામે પ્રૂફ હોય, એ લોકોના સામે કે ને અનડિનાયેબલ પ્રૂફ હોય, એ લોકોના સામે ખુદાની ચોપડીઓ હોય અને રોશન કિતાબ બધું સામે હોવા છતાં માણસો હંમેશા ખુદાના પેગમ્બરોને જુટલાવે છે, મના કરે છે, રિજેક્ટ કરે છે. અને આપણે જાણીએ છીએ કે પેગમ્બર જ્યારે આવે છે, નાતિક જ્યારે આવે છે, તો એ નાતિક છે એના સાથે અસ્સાસ ઇમામ હોય છે, જેવી રીતે પેગમ્બર મોહમ્મદના સાથે મૌલા અલી ભેગા હતા. તો ઇમામ હંમેશા નાતિકના ભેગા હોય છે અને જે તાલીમાત નાતિક દે છે એ જ તાલીમાત જે તંઝીલના ફોર્મમાં આવે છે એની તાવીલ જે છે એ ઇમામ અસ્સાસ ઇમામ કરે છે. તો આ એવો બનાવ છે કે હર જમાનાના અંદર બને છે. આ એવું બનાવ છે કે હર જમાનાના અંદર બને છે કે જે લોકોના જો જેવી રીતે ઇમામ સુલતાન મશીનું આપણું પહેલું જ ફરમાન જોવાનું ને, ક્યાં બીજું જવાનું જ નહીં, પહેલું જ ફરમાન મોલા ફરમાવે છે કે બધાના સામે મોજીઝાત થશે, પણ જે લોકોના ઈમાન અધૂરા છે એ લોકોને દેખાશે નહીં, એ લોકો આંધળા જ રહેશે, તો એ લોકોને કેવી રીતે ફાયદો થાય? તો આ એક બહુ અજીબ, અટલ અને અજીબ હકીકત છે કે ખુદાના તરફથી દોરવેણી, ખુદાના નાતિક ઇમામ દુનિયામાં હોય જ છે અને આવે જ છે, પણ માણસો એને નથી ઓળખી શકતા અને પોતે એ લોકો એને ખુદાના પેગામને જુટલાવી નાખે છે, એ લોકો મના કરે છે અને ક્યારે માંગતા નથી. જ્યારે કે આપણા પેગમ્બર ક્લિયર પ્રૂફ્સ, દલીલ ઉર્દુમાં કહેવાય, તમે દલીલ લઈને આવ્યા છો કે પણ એ લોકો એને નથી ઓળખતા, એની મારફત નથી પામતા, એને રિફ્યુઝ કરે છે, રિજેક્ટ કરે છે. છતાં કે એ લોકોના સામે આ બધું હોય તો પણ એ લોકો જુટલાવતા હોય. તો હવે આપણા પાસે આ ગુજરાતીમાં પણ છે. કોઈ ગુજરાતીમાં વાંચવા વાળો છે આજ કોઈ ભાઈ બહેન? યાવત સાહેબા વાંચો. પ્લીઝ વાંચો ને. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સૂરા 3 આયત 184. પછી પણ જો આ લોકો તમને જુઠાડે તો તમારાથી પહેલા ઘણા રસૂલો જુઠાવવામાં આવ્યા, જેઓ પોતાની સાથે સ્પષ્ટ દલીલો, સહીફા અને રોશન કિતાબ લઈને આવ્યા. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ, બ્યુટીફુલ, થેન્ક યુ. તો આપણે આ ચીજ ડિસ્કસ કરેલી કે કેવી રીતે માણસો હર ટાઈમના અંદર જુટલાવે છે અને ખુદા કહે છે કે જુટલાવે છે છતાં એટલે કે એ લોકો દલીલ લઈને આવ્યા, ક્લિયર પ્રૂફ લઈને આવ્યા, સહીફા જેને લખેલા રિટન ઓર્ડિનન્સ, રાઈટ, લખેલું ચોપડીના અંદર કે પથ્થરના અંદર કે એના પેગામ બરાબર લખેલા સામે આવે છે, અને રોશન કિતાબ મુનીર, ત્રણેય ચીજોના હોવા છતાંથી એ લોકો માણસો જે છે એને રિજેક્ટ કરે છે. તો હવે આપણે એ પણ સમજવાનું કે જે ખુદાના ક્લિયર પ્રૂફ્સ છે, ક્લિયર સાયન્સ છે, સ્ક્રિપ્ચર્સ છે અને કિતાબ મુનીર છે, એના માયના શું છે? હકીકતના અંદર આપણે સમજાવવામાં આવે છે કે, અને આ બધી ખુલાસો જે અલ્લામા સાહેબે પોતાની ચોપડી રેકગ્નિશન ઓફ ઇમામના અંદર દીધેલું છે, અને ઇમામ શનાસીનો કોર્સ છે, તો આપણે એ ચોપડીમાંથી જ ઇલ્મ લઈ રહ્યા છીએ કે ખુદા તાલા ફરમાવે છે કે માણસો તમને જુટલાવે છે, જેવી રીતે એ લોકોએ પાસમાં પણ એમ જ કરેલું છે કે જ્યારે ખુદાના તરફથી ડિવાઇન તાલીમ અને ખુદાના તરફથી દોરવણી આવે,
અને એ લોકો એને હંમેશા રિજેક્ટ કરે છે. માણસો હંમેશા રિજેક્ટ કરે છે. અને કેવી અજીબ વાત છે કે જ્યારે આપણે કહીએ છીએ ને બિલ બયાનાતી, ક્લિયર દલાઈલ છે ને, સાફ દલાઈલ, એકદમ ખુલ્લા દલાઈલ લઈને આવે છે. હવે જ્યારે ખુલ્લા એકદમ ક્લિયર કટ સાઇન્સ હોય તો કેમ માણસને ન દેખાય? પણ હકીકતના અંદર જે આપણે કુરાની વર્सेस કરીએ ને કે ઉમુન બુકમુન ઉમયુમ ફહુમ લા યરજઉન, કે માણસો આંધળા છે, બેરા છે, એ લોકોને દેખાતું નથી, સમજમાં નથી આવતું. સૂર્ય બકરાના અંદર જ આપણે શનિવારના વાત કરતા હતા. તો કેવી રીતે માણસોની આંખ્યું હોવા છતાં એ લોકો આંધળા થઈ જાય છે. માણસોના કાન હોય છે પણ બેરા થઈ જાય છે. એ લોકોને આ ક્લિયર સાયન્સ, જે હકીકતી સાયન્સ છે, નથી દેખાતી, પણ મોમિનોને દેખાય છે. કેમ? ફરક શું થઈ જાય છે કે મોમિનોના દિલના અંદર ઈમાન હોય છે, તો એ લોકો હકને, હકીકતને તરત જ ઓળખી જાય છે. અને જ્યારે આપણે આ ક્લિયર સાયન્સની વાત કરીએ છીએ તો એનો માયના શું છે? એના અંદર હકીકત છે, ટ્રુ હકીકત, ટ્રુ નોલેજ અને ખુદાના માજીઝાત, એ બધી ચીજો એના અંદર આવી જાય છે. અને મોમિનોને આ બધી ચીજો દેખાતી હોય છે. પણ જે લોકોના દિલના અંદર ખોટ છે, કચાશ છે, ઈમાનની કચાશ છે, એ લોકો શું કરશે? તરત રિજેક્ટ કરશે, માનશે નહીં. કેમ કે એ લોકોના અંદર આ ખોટ ભરેલી છે, તો એ લોકોને હકીકત સમજ જ નથી આવતી. અને જ્યારે આપણે કિતાબન મુનીરની જ્યારે વાત કરી છે, લાઈક લ્યુમિનસ બુક, લ્યુમિનસ બુક જ્યારે આપણે વાત કરીએ છીએ, એના માયના એ થઈ જાય છે કે જ્યારે આપણે આ મિસાલના તौर પર ખુદાની ચોપડી કુરાનને જોઈએ છે, કુરાન લાવવાવાળા પૈગંબર છે, અને આજ એ જ ઇમામતનો સિલસિલો ચાલતા મૌલાના હાજી ઇમામ આપણા પાસે ઇમામ છે. ચોપડીના અંદર નૂર છે, પૈગંબરના અંદર નૂર છે, ઇમામના અંદર નૂર છે. આ બધું એક નૂર છે. હકીકતના અંદર આ બધું એક નૂર છે. ચોપડી જે છે એ શબ્દોના અંદર છે, લખેલી છે, પણ આપણા પૈગંબર પોતાના જમાના અંદર અને આજ આપણા ઇમામે બરહક પોતાના જમાના અંદર સ્પીકિંગ બુક છે, બોલતી ચોપડી છે, આપણે એમ કહીએ. પણ એક જ નૂર છે, આમાં કોઈ તફાવત નથી. આ બધું એક નૂર છે. તો જ્યારે આપણે કિતાબન મુનીરની અગર આજ આપણે સમજવા ચાહીએ કે ભાઈ ચોપડી તો મારા પાસે છે, કુરાન છે, તો ઓલરેડી મારી પાસે ચોપડી, જેને સહીફા બી કહેવાય, રિટન ઓર્ડિનન્સ, તો છે મારા પાસે ચોપડી. તો આ પછી કિતાબન મુનીર કઈ ચોપડી છે? તો અલ્લામા સાહેબ સમજાવે છે આ કિતાબન મુનીર જે છે, લ્યુમિનસ બુક, નુરાની જે ચોપડી છે, ઇમામે ઝમાનની ઝાત પોતે છે. આ ઇમામે ઝમાન પોતે છે. તો આપણે જ્યારે આ નૂરનો રેફરન્સ સમજવાની તાવીલની રોશનીમાં, રિમેમ્બર આ કુરાન બધાએ વાંચે છે, બધાને ઇમામ નથી દેખાતા, પણ આપણને દેખાય છે. કેમ કે આપણે તાવીલને ફોલો કરી છે, આપણે બાતિનિયુન છીએ. તો બાતિનના અંદર જ્યારે આપણે જઈને આ ચીજને સમજીએ છીએ, આ કુરાનિક રેફરન્સને, તો આપણે સમજ પડે છે કે ખુદાએ કોઈ જમાનાના અંદર આપણું પોતાનું કામ છે ને કાચું નથી કર્યું, અધૂરું નથી કર્યું. હંમેશા હાદી મોકલ્યો છે, પોતાની નૂરની હિદાયત મોકલી છે. પણ જેવા માણસો હોય દુનિયાના અંદર, જેવા એ લોકોના ઈમાન હોય, એવી જ એ લોકોની શનાખ્ત હોય. તો ખુદા તાલા કુરાનના અંદર ફરમાવે છે કે જેવી રીતે તને જુટલાવે છે ઓ પૈગંબર મોહમ્મદ, પાછળ બી એ લોકોએ આમ જ કર્યું છે. છતાં કે હું એ ક્લિયર પ્રૂફ દલાઈલ મોકલી દીધા, ચોપડી દે દીધી, કિતાબ મુનીર દે દીધું, પણ એ લોકોને સમજ નથી પડી. તો જ્યારે બી મોમિનો હોય અને એ લોકોને એવું લાગતું હોય કે કેમ મને તો હાજરીમાં જ્યાં જોઉં છું મને મારો મોલા દેખાય છે, કેમ બીજાઓને નથી દેખાતું, અને હું બી કુરાન વાંચું છું, આ લોકો બી કુરાન વાંચે છે. તો આ વાત સમજવાની છે કે જેવી રીતે આપણે તાવીલને જોઈને ઈમાનની મજબૂતીના સાથે જ્યારે ઇમામને કુરાનમાં ગોતીએ છે, આપણે હર જગ્યા, હર શબ્દના અંદર ઇમામ દેખાય છે, પણ બીજાઓને નહીં દેખાશે. તો એવું ન હોવું જોઈએ કે આપણે એ લોકોની સમજ લઈને પોતા પર અપ્લાય કરવાની, એ લોકોના સવાલને પોતા પર અપ્લાય કરવાના, એમ નથી થઈ શકતું. આપણે સ્માઇલી છીએ, આપણે બાતિનિયુન છે, આપણે તાવીલને માને છે. એ લોકો અગર નથી સમજી શકતા, કાંઈ વાંધો નહીં, તમારું મઝહબ તમારા સાથે, અમારું મઝહબ અમારા સાથે. તો આ એક કોન્ફિડન્સ જે છે એ કેવી રીતે આવે? જ્યારે આપણું ઈમાન, ઇલ્મ અને અમલથી મજબૂત હોય, અને જ્યારે આપણે ઇલ્મથી આ ચીજ સમજમાં આવતી, જ્યારે આપણી પાસે કાચું ઇલ્મ હોય અને આપણે બીજાઓથી વાતચીત કરવા માંડીએ અને એ લોકોના દલાલ સાંભળે, તો આપણા મનમાં બી શંકા આવી જાય. તો ઇમામ સુતાવંશના ફરમાન છે
કે જેવી રીતે હિન્દુ નસારા પોતાના માણસોથી તાલીમ લે છે એવી રીતે તમે પણ પોતાના જમાતના અંદર જે સમજદાર છે જે લોકો પાસે ઇલ્મ છે એનાથી તાલીમ લ્યો. બીજા પાસેથી ઇલ્મ ન લ્યો. પોતાના મઝહબનું પેમાનું બીજા પાસે જઈને નથી કરવાનું. નહીં પોતાની ઇલ્મ લોકોના ઉપર થોપવાનું છે. તમે જે કરો છો તમે સહી અને અમે સહી. કેમ કે ખુદાએ બધાના માટે આ આઝાદી રાખી છે. જેવી રીતે જે ખુદાને માને છે ને એ ઓકે છે. આપણે હાજરી મામને માનીએ છીએ. આપણે નૂરને માનીએ છીએ અને નૂર દેખાય છે કુરાનના અંદર. તો આપણા માટે કોઈ અડચણ કે કોઈ તકલીફ કે કોઈ મુશ્કેલ નથી. આ કિતાબ મુનીર જો મેન્શન કરેલી છે 1400 વર્ષ પહેલા ચોપડી ઉતરી પેગમ્બર ઉપર. એ ચોપડીના મુતાબિક આજે આપણે તાવીલથી આ ચોપડીના માયના જ્યારે સમજીએ છીએ તો એ ઇમામે ઝમાન છે. હવે ક્વેશ્ચન એ થાય છે કોઈ એમ કરે કે ચલો ઠીક છે તમે કહો છો આપણે તાવીલની રોશનીમાં કહી છીએ કે ચલો આ લ્યુમિનસ જે બુક છે એનલાઇટનિંગ બુક છે ઇમામ છે પણ આપણે ખબર કેમ પડે? તો કેમ કે આપણે તો રૂહાનિયત માટે તરક્કી નથી કરેલી. આપણે તો પૂગ્યા નથી. પણ આપણે જોઈ શકીએ છીએ કે અગર આપણે કુરાનની તાવીલ અલ્લામા સાહેબની ચોપડી વાંચીએ છીએ તો અલ્લામા સાહેબ કિયામતથી ગુજરા હતા. એ બાતિનના અંદર હાઈએસ્ટ મોસ્ટ દીદાર કરેલા હતા અને પોતાના દીદારના અંદર પોતાની બાતિનના અંદર આ હકીકતને જોઈ હતી. આ તાવીલને સમજ્યું હતું અને આપણે આ ચોપડીમાં આપ્યું લખીને. તો કહેવાનો મકસદ એ છે કે હર જમાનાના અંદર આપણા પીર બુઝુર્ગવારે દીન હોય છે જે લોકો કિયામતથી ગુજરે છે, જે લોકો આ હકીકતોને સમજે છે અને આપણે દોરવેણી આપે છે. અને એટલે જ આપણે આપણા પીરની વાત માનશું, આપણા દીની સ્કોલરની વાત માનશું, બીજાઓને નહીં વાત માનશું. તો કહેવાનો મકસદ એ છે કે આપણે બીજાઓની વાતો સાંભળીને પોતાના મનમાં શંકા ન લાવવાની. આપણું મઝહબ બાતની મઝહબ છે અને એના અંદર હર ચીજનું બયાન ખુલ્લે તરીકેથી આપેલું છે પણ મહેનત લાગે છે એને સમજવા માટે. તો આ જે નૂરનો રેફરન્સ આપણે કરેલું એના માયના એ થાય છે કે ખુદાએ જે નૂર દુનિયામાં મોકલ્યું. કેવી રીતે મોકલ્યું? એક પાક પર્સનાલિટી, રૂહાની પર્સનાલિટીની ફોર્મમાં. કોણ હતા? એના જમાના અંદર પેગમ્બર મોહમ્મદ પોતે હતા. કેમ કે એ આગળ હતા. એ પેગમ્બરીનો નબુવતનો જમાનો હતો. પણ જ્યારે એ દુનિયાથી જાતા ટાઈમ ઉપર ગદીરે ખુંબ પર મોલાને ઇમામ બનાવીને ગયા. હવે ઇમામતનો જમાનો શરૂ થઈ ગયો અને આજ સુધી ઇમામતનો જમાનો ચાલી રહ્યો છે. આ કિયામતનો જમાનો છે. અને એ ઝાતે પાક જે છે એ હાજરી મામત છે, જે લિવિંગ સ્પીકિંગ સોલ, જે રૂહ છે, જે જીવતી જાગતી બોલતી જે રૂહ છે કુરાનની, એ હાજરી મામ પોતે છે. એટલે જ આપણે હાજરી મામના ફરમાનને એટલું કિંમતી જવાહિરના જેમ સમજીએ છીએ. પણ એના ઉપર જે ઈમાન છે ને, ઇમામ ઉપર જે ઈમાન આવે છે એ ઇલ્મથી આવે છે. કેમ કે ઇલ્મ આપણે યકીન આપે છે એટલે શંકા નથી આવતી. અમુક માણસોને કોઈ માણસો કેટલું બી કહેશે લોકોના દિલમાં શંકા નહીં આવશે. કેમ કે ઈમાન અટલ છે. પણ ઈમાન અટલ કેવી રીતે થાય? જ્યારે આપણે ઇલ્મ હોય. બીજા માણસો શું કરતા? ડરના મારે મને સાંભળવું જ નથી કેમ કે ડર લાગતું હોય કે ઈમાન વહી જશે. તો એવું થવું ન જોઈએ. કેમ? જ્યારે આપણા પાસે ઇલ્મ હોય. ઇલ્મ હોય તો પછી કોઈ ડર નથી કેમ કે ઇલ્મથી યકીન મજબૂત હોય. તો અહીંયા આપણને એ સમજાવવામાં આવી રહ્યું છે કે આ કુરાનની વર્સના અંદર આ સમજ આપણે દેવામાં આવી રહી છે કે ખુદાએ હર જમાનાના અંદર નૂર મોકલાયું છે. આ રેફરન્સના અંદર કિતાબ મુનીરનો જે શબ્દ છે આપણા માટે એવું લાગે છે કોઈ માણસ વાંચે રોશન કિતાબ, હે ને, રોશનીવાળી ચોપડી. હવે રોશની કોઈ લાઇટ લાગેલી છે ચોપડીના અંદર? શું મતલબ છે રોશન કિતાબ? એ રોશન કિતાબનો મતલબ એ છે કે ઇમામે ઝમાન પોતે છે. હવે કોઈ એમ હજી સવાલ કરી શકે કે ઠીક છે ચલો અમે વાંચી રહ્યા છીએ અને અમે માની બી લઈએ છીએ ઈમાનના ઉપર કે આપણે ચલો આ ઇમામ છે, પણ હું કેવી રીતે આ હકીકતને જાણું કે આ જ વાત સાચી છે? જ્યારે આવો સવાલ આવે ને તો આ દાવત છે. કેની દાવત છે? આવો આગળ વધો ઇબાદતમાં, કરો રૂહાની મહેનત, રૂહાની રિયાઝત, તરક્કી કરો અને જોવો પોતાના બાતિનના અંદર. જેવી રીતે આપણા પીરોએ જોયું હતું. આપણા પીર ગિનાનમાં લખી ગયા બધું ઇમામની તારીફો. અને મૌલા બાપા ઇમામ સુલ્તાન અહમદ શાહ આપણને કહે છે કે તમે ચાહો તો તમે પીર બની શક્યો છો. પીર સાચા, દાના, સાચા બોલવાવાળા, વાઇઝ, ઇન્ટેલિજન્ટ, બધી ઇમામ તારીફ કરે છે આપણા પીરની. તો આપણે શું પીરના નકશે કદમ ઉપર ચાલ્યા?
આપણે એવી ઇબાદત કરી કે આપણે પોતે પોતાના બાતિનના અંદર જોઈ શકીએ? તો એવું નથી કે આપણા માટે ગેટ કોઈ બંધ છે. આ ઇલ્મી વર્ઝિશ છે. ઇલ્મથી આપણે સમજી રહ્યા છીએ કે ઇમામ જ હકીકત છે. ફરમાન આપણે માનીએ છીએ. ઇસ્માઇલી મઝહબમાં આપણે પેદા થઈ ગયા, પણ હજી પણ આગળ રસ્તો છે. શું રસ્તો છે? કે જ્યારે આપણે ખૂબ મહેનત કરીએ તો પોતે પોતાના બાતિનના અંદર જોઈ શકીએ કે સત શબ્દ હૈ ગુરુ હમારા, કે જી ઇસ્મે આઝમ, જી આપણે ઇબાદત કરીએ છીએ, ઇબાદતનું જે પ્રેક્ટિકલ રિઝલ્ટ જે આપણા પીરોએ આપણા બુઝુર્ગવાળે દીને જોયેલું, એ લોકોના બાતિનના અંદર હર કુરાનની વર્સ, હર ગિનાની વર્સ, હર ચીજની સમજ એ લોકોને મળી ગઈ. કેવી રીતે સમજમાં આવી જાય છે બધું? કેમ કે એ લોકો ઇબાદત ઉપર કામ કરે છે. મને કાલે કોઈ બેને સવાલ કર્યું અને હું વિચાર કરતી હતી પછી કે કોઈ શોર્ટકટ છે, અને હું કીધું ના, શોર્ટકટ નથી. કેમ કે મારા દિલમાં એવું આવ્યું કે મને હિંમત દેરાવી છે, મહેનત કરવાની આદત નાખવાની છે કે નહીં, શોર્ટકટ માટે ન જાઓ, આપણે ચોપડી બી વાંચવી છે, આપણે ઇબાદત બી કરવાની છે. પણ હકીકતના અંદર હું તમને કહું, શોર્ટકટ છે. આપણા પાસે શોર્ટકટ છે. અને એ શોર્ટકટ ખબર છે શું છે? ઇસ્મે આઝમ. કેવી રીતે? કે આપણે એ જાણવું પડશે કે ઇસ્મે આઝમ જે છે એ કોઈ જમાનાના અંદર કોઈને દેવામાં નહોતું આપવામાં આવતું, ખાલી હુદૂદ દીનને આપવામાં આવતું હતું. પણ આજ કિયામતના જમાનામાં બધાને ઇસ્મે આઝમ દેવામાં આવે છે. અને કિયામતના જમાનાના વજહેથી જ આ ઇલ્મ, કેવું ઇલ્મ? તાવીલી ઇલ્મ આવી ગયું છે. આપણી કોઈ કાબલિયત છે? આપણે ખોજા મોમના ભાઈ બહેન ભેગા થયા ગુજરાતી બોલવાવાળા, આપણે અરબી વાંચીને અરબીની તાવીલ બી સમજીએ? આપણી કોઈ કાબલિયત છે? નથી, રાઈટ? આપણે ક્યાંથી આવડી ગયું બધું? કેમ કે આ બધું કિયામતના જમાનાની મહેરબાની છે. આજે કોઈ ભાઈ બહેન મહેનત લે, ઓનલાઈન જાય, અરબી વાંચવું, કુરાની વર્સિસની તેલાવત બધું શીખી શકે છે. કેમ કે એટલું આસાન કરી દેવામાં આવ્યું છે. તો આ બધું કેના માટે થઈ રહ્યું છે અને શું કામે થઈ રહ્યું છે? આ કિયામતનો જમાનો છે ને, એટલે થઈ રહ્યું છે. તો શોર્ટકટ ખબર છે શું છે? કે આપણે ઇલ્મ અને અમલ, ઇલ્મ મજલિસમાં બી બરાબર હાજરી દઈને ઇલ્મ શીખવાનું છે, ઇબાદત પણ કરવાની છે. અને આપણે યકીન નથી આવતું કે આ જ મોટો શોર્ટકટ છે. કેમ કે આટલી તેજીથી તરક્કી થાય છે ઇબાદત અને ઇલ્મથી કે આપણે આ વાતને શાયદ એનો અનુભવ આપણે કરી નથી શકતા. ખાલી આપણે જ્યારે વાત કરીએ કે ભાઈ પાસ્ટમાં આપણા ભાઈ બહેનોને કેટલી તકલીફ થતી હતી, ઇસ્મે આઝમ નહોતું મળતું હતું, ગિરિયાઝારી શું ચીજ છે એની સમજ ખોવાઈ ગઈ હતી. હાલાકી પીરે આપણે ગિરિયાઝારીની તસબીહ દીધી, પણ આપણે ભૂલી ગયા બધું. આપણે હવે જમાતખાનામાં ગિરિયાઝારીની તસબીહ એક એક્ટ છે, એક એક્શન છે. મિકેનિકલી આપણે બધાય કરીએ, ઊભા થઈ જાય, દુઆ કરીને બેસી ગયા, કાંઈ ગિરિયાઝારીનું તો નામ જ નિશાન જ નથી. તો શું ઓલું સ્કેલેટન રહી ગયું છે, એની રૂહ જે છે નીકળી ગઈ છે. મકસદ કેમ કે એક એક્શન થઈ ગયું છે, રાઈટ? એના અંદર જે એના માયના જે એસેન્સ હતા એ નીકળી ગયા છે. તો સવાલનો જવાબ કે શોર્ટકટ શું? શોર્ટકટમાં આપણે છીએ એમ લેવાનું છે, જેટલી આપણી કાબલિયત છે આપણે મહેનત કરવાની, સુસ્તી નથી કરવાની, અને ઇબાદત કરવાની છે. અને રિમેમ્બર કે આપણે જ્યારે શબ્દ ઇબાદતની વાત કરીએ તો અબ્દથી ગુલામી, તો ગુલામ જે છે હંમેશા આકાની ફરમાનબરદારી કરે. એવું નહીં ખાલી 4 થી 5 ઇબાદત કરી તો એ જ ઇબાદત છે, બીજું બધું છૂટી, દુનિયાના કામ, દુનિયાદાર અને નફ્સની ગુલામી નહીં. 24 કલાક માટે આપણે ગુલામી કરીએ. તો જ્યારે આપણે આવી રીતે સમજીને ઇબાદત કરીએ ત્યારે જ આપણે સમજી શક્યા કે આ કેવો શોર્ટકટ છે કે આપણે તરત જ ઇમામના સાથે એક જ થઈ શકીએ છીએ. આ જમાનાના અંદર આ મુમકિનાતમાં આપણા માટે બનાવવામાં આવેલું છે. તો આ થોડુંક વધારે ડિસ્કશન થઈ ગયું, પણ મને ઉમ્મીદ છે કે આપણે યાદી રહેશે એનાથી કે 3/84નો રેફરન્સ આપણે કરેલું, કિતાબે મુનીરની વાત કરેલી, અને જે હાજરીમાં છે અને જે લોકોને આ હકીકત તાવીલથી, ઇલ્મુલ યકીનથી આગળ જોઈતી હોય તો શું આપણે કરવું છે? એન્યુલ યકીન. એન્યુલ યકીન અને બાતિનની આંખો ખોલવાની. તો આપણે કેવી રીતે કરશું? જે આપણા પર રિયાઝત અને ઇબાદત નાખવામાં આવેલી છે, જે કસડી નાખવામાં આવેલી છે, જ્યારે આપણે એ કરશું, જેવી રીતે આપણા પીરોએ કરી, 16 કલાક ઇબાદત કરતા હતા. શું આપણે નથી સાંભળ્યું? 16 કલાક આપણા પીર ઇબાદત કરતા હતા. તો આખી વખત તસબીહ લઈને ફરતા હતા? નહીં. દુનિયાનું કામ પણ કરતા હતા, પણ પોતે ઇલ્મ, જ્ઞાન, zikr, ઇબાદત, ગિરિયાઝારી, આ બધી અલગ અલગ જાતની જ્યારે ઇબાદતો કરતા હતા ત્યારે આટલી ઇબાદતની ક્વોન્ટિટી બનતી હતી, અને ત્યારે પીર બન્યા. પેદાઈશી પીર નહોતા. એ રિયાઝત પ્રેક્ટિસમાં જ્યારે જાય છે ત્યારે
આવી પ્રગતિ મળે છે. અને આપણા માટે આ ચીજો, આ દરવાજા ખુલ્લા છે. તો ઉમ્મીદ છે કે આપણે આ વર્ષ આપણે બરાબર યાદ થઈ જશે. કિતાબ અલ મુનીર 3/184. તો હવે પાછું આ સમરી છે, કેમ કે મારું ઇન્ટેન્શન એ હતું કે આપણે યાદ થઈ જાય બધાને. થ્રુ આઉટ હિસ્ટ્રીના અંદર આ બનાવ બનેલું છે કે જ્યારે પેગમ્બર આવ્યા, એ લોકોના જાનશીન થયા ઇમામ, અને માણસોએ હંમેશા જુટલાવ્યું. શું કામ જુટલાવ્યું? આંખું હોવા છતાં આંધળા હતા. એ લોકોને ક્લિયર સાઇન દેખાતી નહોતી. ખુદાની જો વિઝડમ હતું એ દેખાતું નહોતું. એ લોકો પોતાની હુંપણામાં અને પોતાની આંધળાપણના અંદર એ લોકો પેગમ્બરીની ઇનકારી કરતા હતા. તો આપણે આ ચીજને હવે સમજી ગયા છીએ કે જે લોકોના ઈમાન પાકા છે એ લોકો બધાએ માજીઝાતને સમજી શકશે, એ લોકોના દિલ ખુલ્લા હશે, અને એ લોકોને આ બધી ચીજોની સમજ બરાબર પડતી હશે. અને આપણે એના પર ઘણી વાત કરેલી. તો આપણે હવે મૂવ કરીએ નેક્સ્ટ ઉપર. બીજો કુરાનિક વર્સ છે સૂરે નિસાના અંદર. હવે આપણે ચેપ્ટર 4 ના અંદર આવી ગયા. તો કોઈ છે અરબીમાં જે વાંચવા વાળો? કોઈ ભાઈ બહેન? મુનીરા આપ હે? चले। हाँ, एक सेकेंड, एक जी। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अय्युहन्नासु क़द जाकम बुरहानुम मिर रब्बिकुम व अंज़लना इलैकुम नूरन मुबीना। सुभान अल्लाह। या अय्युहन नासु क़द जाकुम बुरहानु मिर रब्बुकुम व अंज़लना इलैकुम नूरुम मुबीना। सुभान अल्लाह। અને શું કહેવામાં આવે છે કે એ લોકો, જો આપણે જ્યારે વધારે યા આયુહન નાસુ આપણે આ સમજી શકીએ છીએ કે યા એ માણસો, નાસ જે છે એ હ્યુમેનિટીને કહેવામાં આવે છે કે એમાં લોકો तुम्हारे पास तुम्हारे रब की तरफ से संद और दलील आ पहुंची और हमने तुम्हारी जानिब वाज़े और साफ नूर उतारा, नूर मुबीना। તો ખુદા કહે છે કે બધી મેનકાઇન્ડના ઉપર પ્રૂફ ખુદાના તરફથી આવી ગયું, અને ખુદાએ શું મોકલાવ્યું છે આપણા માટે? ક્લિયર લાઇટ. તો અહીંયા આ ચેપ્ટરના અંદર, આ વર્ષના અંદર નૂર જે છે શબ્દ બરાબર લખેલું છે, નૂરુમ મુબીના. રાઈટ. હવે આ કુરાનની વર્ડ્સને સમજવા માટે કામુસુલ કુરાન જે છે ને એ ડિક્શનરી છે કુરાનની, એના અંદર આ શબ્દ જે છે ને મુબીના, આપણે મુબીનાનું નામ પણ ઘણા બધા ભાઈ બહેન મુબીના બહેનોનું નામ હોય. મુબીના જે એના શબ્દમાંના છે મેનિફેસ્ટ, જાહેર થઈ ગયા. તો કામસુલ કુરાનના અંદર પણ એ સમજાવવામાં આવે છે કે મુબીનના જે માયના છે જેને આપણે જોઈ શકીએ, જે મેનિફેસ્ટ થઈ ગયા છે. તો જેવી રીતે ખુદાનું એક નામ છે ને અઝ ઝાહિર, ઝાહિર કે જેને આપણે આંખોથી જોઈ શકીએ, એ આશકાર થઈ ગયો, જાહેર થઈ ગયો. રાઈટ. તો મુબીનના જે માયના છે એ અઝ ઝાહિર છે. અને અગર આપણે અઝાહિરને સમજીએ છીએ તો એના બાતિનનું જે એનો ઓપોઝિટ નામ છે ખુદાનું અલ બાતિન છે. તો ખુદા ઝાહિર છે, ખુદા બાતિન પણ છે. અજીબ ગરીબ વાત છે, ખુદા ઝાહિર પણ છે, ખુદા બાતિનના અંદર છે, બાતિન પણ છે. અહુ વલ અવલ હુવલ આખિર વ ઝાહિર વ બાતિન, સૂર હદીદના અંદર આયત છે. તો એ કે ખુદા ઝાહિર પણ છે ને ખુદા બાતિનના અંદર છે. પણ અહીંયા આપણે જે સમજવાની જે કોશિશ કરી રહ્યા છે એ શબ્દ મુબીન છે. મુબીન એને કહેવાય છે જે આંખોથી દેખાય. તો આ કુરાનના જે ગુજરાતીમાં જઈએ તો બધાને ગુજરાતીમાં યાસ્મીન તમે વાંચો, પછી આપણે વધારે ખુલાસો કરીએ. જી. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હે લોકો, તમારા પાસે તમારા પાલનહારના તરફથી દલીલ આવી ચૂકી છે, અને અમે તમારા તરફ નૂર ઉતારી દીધું છે. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. તો તમારા તરફ નૂર ઉતારી દીધું છે. તો અહીંયા આપણે જે મુબીનની શબ્દની જે વાત કરી રહ્યા છે, તો નૂર એ મુબીન જે શબ્દ આવેલું છે એના એકચ્યુઅલી બે માયના થાય છે. આ જે નૂર એ મુબીનના જે શબ્દ છે એના બે માયના થાય છે. એક માયના તો આપણે સમજી લીધા કે જાહેર, કે આંખોથી દેખાય, એના મતલબ છે જાહેર. બીજા માયનામાં જે છે ને એ બોલવાવાળા. એક માયનામાં જોઈ શકીએ આપણે, ને બીજો બોલવાવાળો. ઠીક છે ને. તો જ્યારે આપણે તાવીલને સમજવાની કોશિશ કરીએ કે ભાઈ નૂર મુબીના, એવો નૂર જે દેખાય છે અને જે બોલે છે, એ ક્યાં છે? અગર ખુદા પોતે નૂર છે તો મને દેખાતો તો નથી.
ખુદા બોલે છે મને દેખાતું નથી, ક્યાં બોલે છે, કેવી રીતે જોઈએ? તો તરત જ આપણે આ વાત સમજ આવી જાય છે કે આ નૂરે મુજસ્સમની વાત થઈ રહી છે, ઇમ્બાડીડ લાઇટની વાત થઈ રહી છે, કે ખુદા જ્યારે ઝહૂર થઈ જાય છે. કેવી રીતે ઝહૂર થઈ ગયો? આ જે નૂર કેવી રીતે ઝહૂર છે? ઇમામે ઝમાનના અંદર ઝહૂર છે. એ નૂર આપણે દેખાય છે અને એ નૂર બોલે પણ છે. તો કેટલી અજીબ ગરીબ વાત કે આ એકચ્યુઅલી કુરાનિક ડિક્શનરીના અંદર મુબીનના જે શબ્દના માયના છે, એવો નૂર જે દેખાય છે, એવો નૂર જે દેખાય છે. તો અમુક જેના આંખો પર પડદા લાગેલા હોય એ લોકોને આ તાવીલ સમજ નહીં પડશે, એ લોકો ચોપડીને જ નૂર માનશે. પણ કેવી અજીબ વાત છે કે મુબીનના જે બીજા માયના છે બોલવાના પણ છે. તો ચોપડી તો બોલતી નથી. ઠીક છે, ચોપડી નૂર છે, આપણે માનીએ છીએ, પણ બોલતી તો નથી. પછી તરત જ એઝ એ સ્માઇલી આપણે તરત સમજી જઈએ કે આ ઇમામની વાત થઈ રહી છે, કે એવો નૂર જે જાહેર છે ને જે બોલવામાં આવ્યો છે. અને હું કહું કે એના નૂરની જ રહેમત છે કે આપણા પાસે મુનિરાબેન એટલું સારી રીતે અરબીમાં વાંચ્યા, યાસ્મીનબેન એટલા સારી રીતે ગુજરાતીમાં વાંચ્યા. એવી રીતે આપણે એની શુક્રગુજારી, એની રહેમત આપણે યાદ રાખવાની છે, સમજવાની છે. નૂર મુબીના 4/174 નો દાખલો આપણે રેફરન્સ આપણે યાદ રાખવાનું છે. તો પાછું શું કહેવામાં આવે છે? આ વર્ડ્સના અંદર રિપીટેશન છે કે ખુદા ફરમાવે છે કે હું તમારા પાસે ખુલ્લી દલીલ, જેવી રીતે આપણે 3/174 ના 3 બાય શું નંબર હતું? 3/174 184 3/184 અને 4/174. તો આપણે આ બરાબર હવે યાદ રાખવાનું છે. તમારા ભેગો હું બી હંમેશા યાદ કરું. સો 3/184 ના અંદર પણ આ વાત લખેલી હતી કે ક્લિયર સાઇન્સ, રાઈટ? 4/174 ના અંદર પણ ક્લિયર સાઇન્સ કહેવામાં આવી છે કે ખુલ્લી નિશાની, ખુલ્લી દલાલ મોકલી દીધા છે. પણ છેલ્લી વર્ષમાં આપણે કિતાબ મુનીર જોયું હતું સુરતે આલ ઇમરાનમાં. સુરતુલ નિસામાં નૂર મુબીનની વાત થઈ રહી છે. તો કેવી રીતે જે નૂરના દાખલા દીધેલા છે, થોડા થોડા કરીને આપણે આગળ અને આગળ ઇમામની શનાખની તરફ લઈ જાય છે. એટલે જ આપણે આ કોર્સને ઇમામ શનાસીનો કોર્સ બોલી રહ્યા છીએ. કેમ કે આપણે જે ચોપડીમાંથી ઇલ્મ લઈ રહ્યા છીએ એનું નામ જ ઇમામ શનાસી છે, જે અલ્લામા સાહેબની ચોપડી છે. કે ઇમામની શનાખ્ત કુરાનના અંદરથી આપણે ખોજા ભાઈ બહેનો માટે, જે લોકોની ભાષા કોઈ અરબી નથી, પણ જ્યારે આપણે આ વાંચીએ છીએ ત્યારે આપણે એની તાવીલને સમજીએ છીએ ત્યારે આપણે અંદર એટલી મજા આવે છે, ખુશીને આનંદ મળે છે કે અરે કુરાનના અંદર ઇમામની જ વાત કરેલી છે. દાખલા નૂરના છે, પણ નૂર કોણ છે? નૂર તો ઇમામ છે. તો આપણા માટે કેટલું આસાન થઈ ગયું આ સમજવા માટે કે જ્યારે આપણે નૂર મુબીનાના શબ્દ જોઈએ છીએ તો શબ્દ મુબીનના બે માયના છે. દેખાવાવાળા, જાહેર, આપણે જોઈ શકીએ, બાતિનને આપણે જોઈ શકીએ, અને એવો નૂર જે બોલે છે. તો આપણે દેખાય બી ને આપણે સંભળાય બી, બે ચીજો હોવી જોઈએ ત્યારે એને મુબીનના શબ્દના માયના પૂરા થાય છે. તો એ નૂરે મુબીન, તો એ નૂરે મુબીન કોણ છે? ઇમામે ઝમાન છે. તો આપણા માટે તો કોઈ શંકા કે શકનો સવાલ જ પેદા નથી થતો. કેમ કે ખુદા પોતે કુરાનના અંદર કહે છે કે હું ખુલ્લા દલાલ મોકલી દીધા અને જાહેર નૂર તમારા સામે મોકલી દીધો. હવે જેને ઈમાન છે એ લોકો આ ચીજને સમજી જશે અને ઈમાનની મજબૂતી વધશે એ લોકોની. જ્યારે આપણે દુઆ કરીએ છીએ કે યા મોલા મારું ઈમાન તું વધાર, એમાં ઇન્ક્રીઝ લાવ, આપણે હંમેશા દુઆ કરીએ એમાં વધારો થાય. કેમ કે ઈમાનના અંદર પણ દરજ્જા છે, ઈમાનના અંદર પણ દરજ્જા છે. તો જ્યારે આપણે આ કુરાનિક વર્સિસને વાંચીએ અને સમજીએ, યકીન કરજો કે ઈમાનમાં વધારો થાય છે. આ શોર્ટકટ છે આપણા માટે. તો પેગમ્બરના જમાનાના અંદર એ પોતે નૂર હતા. ઇમામ મૌલાના અબુ તાલિબ એના ભેગા હતા, ઇમામે મુકીમ. અને પછી દુનિયાબાને મૌલા અલીની ઇમામતને અનાઉન્સ કરવામાં આવ્યું, કેમ કે ઇમામતનો ટાઈમ ચાલુ થઈ ગયો. અને આજ પણ ઈ ઇમામ હાજર અને મોજૂદ, કાયમ અને દાયમ આપણા સાથે છે. કોણ? નૂર મુબીન. સુહાન. પાછું સમરી કે શું આપણે સૂરા નિસા 174 ના અંદર શું સમજણ દેવામાં આવી કે ક્લિયર પ્રૂફ આપણે દેવામાં આવ્યા છે.
અને મેનિફેસ્ટ લાઇટ નૂર મુબીન આપણે દેવામાં આવ્યું છે, કેમ કે આપણો ઇમામ જ છે જે હાજર અને મોજૂદ લિવિંગ ગાઈડ છે, અને એના અંદર જ ખુદાનો નૂર, ખુદાનો સ્વરૂપ આપણાના સામે હાજર અને મોજૂદ આપણે દેખાય છે ને આપણે સંભળાય છે, કેમ કે એ જ નૂરે મુબીન છે. અલ્હમ્દુલિલ્લાહ. હવે આપણે ચેપ્ટર 5 ના અંદર આવી જાય સૂરે માઇદા. તો જેવી રીતે આપણે કહેવાય સૂરે બકરા, પછી આપણે સૂરે આલ ઇમરાન, પછી સૂરતુલ નિસા, અને હવે સૂરતુલ માઇદાના અંદર આવી ગયા છે. તો સૂરતુલ માઇદાના અંદર ચેપ્ટર 5 ના અંદર 15મી અને 16મી બે વર્ષના અંદર નૂરના શબ્દ છે. તો યાસ્મીનબેન, મુનિરાબેન હિંમત કરશો? या बिस्मिल्लाहिर्रहमानिर्रहीम या अहलल किताबी क़द जाअकुम रसूलुना युबय्यिनु लकुम कसीरन मिम्मा कुंतुम तुख्फुना मिनल किताबी व यअफू अन कसीरन क़द जाअकुम मिनल्लाहि नूरुम व किताबुम मुबीन. સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ, બિલકુલ પરફેક્ટ વાંચ્યું, સુભાન અલ્લાહ. તો અલ્હમ્દુલિલ્લાહ. તો આ પૂરી વર્ષ છે અરબીના અંદર, પણ હું કહીશ કે આપણે બધાને આટલું યાદ કરવાનું, અને જે લોકો નવીનબેનના સાથે જે લોકો કુરાનિક વર્ડ્સની લર્નિંગ કરે છે, કેટલા બધા ભાઈ બહેનોને કેટલી બધી વર્સીસ યાદ થઈ ગઈ છે. મને છે યાદ છે કે નવીનબેને આ શીખ્યાવેલી કજ્જાકુમ મિનલ્લાહી નૂરુમ વ કિતાબિન મુબીન. આ બહુ મોટો દાખલો કુરાનના અંદર રેફરન્સ આપણા માટે છે, સ્માઈલીઓના માટે છે, અને આપણે યાદ ન હોય, યાદ હોવું જોઈએ. 5/15 કજ્જાકુમ મિનલ્લાહી નૂરુમ વ કિતાબિન મુબીન. આખું નથી કહેતી, ખાલી એટલું યાદ હોવું જોઈએ. કેમ કે આના અંદર જે છે નૂરનો રેફરન્સ આવી ગયો છે. તો પૂરા ટ્રાન્સલેશન જ્યારે આપણે વાંચીએ તો ખુદા શું કહે છે કે યા અહલલ કિતાબી, કે જે લોકો કિતાબને માનવાવાળા છે, જે લોકો ચોપડીને માનવાવાળા છે, એ અહેલે કિતાબ, ઓ પીપલ ઓફ ધ સ્ક્રિપ્ચર, there has come to you our messenger, making clear to you much of what you used to conceal of the scripture and overlooking much. There has come to you from Allah a light, Noor, and a clear book. જો કિતાબ મુબીન પાછું આવ્યું છે, મેનિફેસ્ટ બુક, રાઈટ? તો આ રેફરન્સના અંદર કિતાબ મુબીન અને નૂર બેની વાત કરેલી છે, અને નૂર પહેલા આવ્યું છે, ચોપડી બાદમાં આવી છે. કેવી ચોપડી? જે દેખાય છે ને જે બોલે છે. તો આપણે વિચાર કરવાનું કે ઓકે, આના અંદર કંઈક નવી વાત છે, તો શું મતલબ હશે? તો આપણે આ સમજવાનું, રાઈટ? તો ખુદાજી છે એ બધાને ફરમાવે છે, એક મિનિટ મને જોવા દો. ખુદાજી છે એ બધાને ફરમાવે છે જે લોકો ચોપડીના માનવાવાળા છે. ચોપડીના માનવાવાળા કોણ છે? જ્યુઝ છે, ક્રિશ્ચિયન્સ છે, રાઈટ? જે લોકો પાસે ચોપડીઓ છે, મુસલમાન છે, આપણે કુરાનને માનીએ છીએ. તો ખુદા ફરમાવે છે એ અહેલે કિતાબ, જે લોકો પીપલ ઓફ સ્ક્રિપ્ચર, કે તમારા પાસે અમારા પૈગંબર આવી ગયા છે, અને તમારા પાસે એ ખુદાની ક્લિયર સાઇન્સ લઈને આવી ગયા છે, જેને તમે છુપાવતા હતા. તો તમને ખબર છે ને કે કહેવામાં આવે છે કે ચોપડીઓ જ્યારે આવી, ઓલ્ડ ટેસ્ટેમેન્ટ, કે આપણે ઓલ્ડ ટેસ્ટેમેન્ટ હવે ન્યૂ ટેસ્ટેમેન્ટ છે, પછી બાઇબલ છે, તો હેરફેર કરવામાં આવ્યા છે. કુરાનમાં ખુદા કહે છે કે કુરાનમાં કોઈ હેરફેર નહીં કરી શકશે, કેમ કે હું એની હિફાજત કરીશ. તો કહેવાનો મકસદ એ છે કે ખુદા પોતે કુરાનના અંદર કહે છે કે તમે જે ચીજો છુપાવતા હતા, એવા જ્યારે આપણે, હું મિસાલ દઉં, અગર તમે સન્ડેના લેક્ચર સાંભળો છો બરાબર, તો અબુ હરીરા જી હઝરત ઈસા અલૈહિસ્સલામના જમાના અંદર છેલ્લા બુઝુર્ગવાર હતા, જ્યારે એ પૈગંબર મોહમ્મદને જોયા તો કીધું, તરત જ કીધું, હઝરત અબુ તાલિબના સાથે પૈગંબર નાની ઉંમરમાં ગયા હતા બિઝનેસ ટ્રીપ ઉપર. તો મૌલાના અબુ તાલિબને કહે છે કે આ છોકરાની શું કહેવાય આપણે ગુજરાતીમાં, સંભાળજે, કેમ કે આ છોકરો આવતો પૈગંબર છે. એ એક પેશન ગોઈ કરી પૈગંબરને જોઈને, નાના બાળક હતા. તો અગર અબુ હરીરા
હઝરત ઈસા અલૈહિસ્સલામના માનવાવાળો હતો તેને કેવી રીતે ખબર પડી કે પેગમ્બર જે છે આવતા પેગમ્બર બનવાવાળા છે? કેમ કે ચોપડીના અંદર ચીજો હતી જેને છુપાવી દેવામાં આવી. કેમ કે આ માણસો મઝહબને જે છે એ લોકો હેરફેર કરી નાખે છે ને પોતાના પાવર માટે, પોતાની નફ્સના માટે એ લોકો મઝહબને વાપરે છે. તો ખુદાને બધું ખબર છે, ખુદાથી કંઈ છુપાયેલું નથી. તો એ ચીજને ખુદા અહીંયા બયાન કરે છે કે તમારા જે લોકો ચોપડીને માનવાવાળા છે, જે લોકો ચોપડીને માનવાવાળા છે મતલબ નાસ્તિકને માનવાવાળા છે, કેમ કે નાસ્તિકના ઉપર ચોપડી નાઝિલ થઈ હતી. તો એ કિતાબની ચોપડીઓને માનવાવાળા જે લોકો છે, તમારા પાસે પેગમ્બર આવ્યા હતા અને તમને કોને ખુદાની વાત કરેલી હતી. તો ખુદા બધું જાણે છે જે તમે છુપાવો છો. બધી ચીજો એને ખબર છે, પણ ખુદાના તરફથી શું આવી ગયું છે? નૂર અને રોશન કિતાબ મુબીન. કજાકુમ મિનલ્લાહી નૂરુમ વ કિતાબ મુબીન. પેગમ્બર મોહમ્મદના સાથે માણસોના ઉપર નૂર પણ આવી ગયું અને કિતાબ મુબીન પણ આવી ગઈ. તો હવે આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેશન વાંચીએ, જે યાસ્મીનબેન. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. એ કિતાબ વાળાઓ, તમારી પાસે અમારા રસૂલ આવી ગયા, જે એવી ઘણી વાતો બતાવી રહ્યા છે જે કિતાબની વાતો તમે છુપાવી રહ્યા હતા અને ઘણી વાતોને છોડી રહ્યા હતા. તમારી પાસે અલ્લાહ તરફથી નૂર અને સ્પષ્ટ કિતાબ આવી ચૂકી છે. શુક્રનલ્લાહ. સ્પર્શ કિતાબ તો ગુજરાતીમાં કેટલું બ્યુટીફુલ લખેલું છે. મેનિફેસ્ટ, સ્પર્શ, તમે ટચ કરી શકો છો, રાઈટ? હાજર, યુ કેન સી ઇટ, રાઈટ? તો સ્પર્શ કિતાબ. તો અહીંયા જે આપણે શબ્દોમાં જોઈ રહ્યા છીએ કે ખુદાના તરફથી નૂર આવી ગયો છે, પહેલો નૂર છે અને પછી ચોપડી છે. અહીંયા નૂરુ મુબીન નથી, અહીંયા કિતાબ મુબીન છે. આપણે જોવાનું છે શબ્દ, અહીંયા નૂરુ મુબીન નથી, કિતાબ મુબીન છે. તો બે ખુદા ચીજોની વાત કરે છે કે હું એ તમારા પાસે નૂર પણ મોકલું અને કિતાબ મુબીન. તો હવે જ્યારે આપણે કીધું કે છેલ્લા વર્ષના અંદર કે નૂર મુબીન, કિતાબ મુનીર અગર ઇમામ છે, તો અહીંયા નૂર બી છે ને કિતાબ મુબીન બી છે. તો એના શું માયના થયા? પાછું નૂર જે છે એ ઇમામ છે અને જે ચોપડી જે દેખાય છે, જે સ્પર્શ આપણે કરી શકીએ છીએ, હા, કુરાન છે. પણ અગર ખાલી કિતાબ જ જોતી હોતી અને નૂર ન જોતું હોત તો એ કિતાબને આપણે કોણ વંચાડતું, કોણ ટીચર કોણ હતું? કહેવાનો મકસદ એ છે કે અગર કોઈના પાસે ચોપડી હોય પણ ચોપડીનો ટીચર ન હોય તો પછી ચોપડીને સમજશે કેવી રીતે? આજ ઇસ્માઇલી કેમ ચોપડીને સમજી શકી રહ્યા છે? આજે અગર આપણે અલ્લામા સાહેબની ચોપડીથી તાલીમાત લઈ રહ્યા છીએ તો એ કેવી રીતે આ તાલીમ મળી હતી? કેમ કે ચોપડીનો જે ટીચર છે, ઇમામ, એના બાતિનના અંદર એને ઇલ્મ આપ્યું હતું. કેમ કે એ કમ્પ્લીટ ફરમાનબરદારી કરી હતી, ઇલ્મમાં મહેનત કરી, અમલમાં મહેનત કરી, અમાલમાં પાકીઝગીને મહેનત કરી અને ઇબાદત અને zikr ગિરિયાવઝારીના અંદર પણ મહેનત કરી. તેના બાતિનના અંદર બધા હકીકત એને દેખાડવામાં આવી. તો નૂર જે છે એ ઇમામે ઝમાન છે અને કિતાબ મુબીન જે ચોપડી આપણે દેખાય છે, જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ. જ્યારે ચોપડીની અહીંયા વાત આવે છે તો અહીંયા કુરાનની વાત થાય છે. પણ અગર આપણે ખાલી કુરાનને લઈએ તો પ્રોબ્લેમ પેદા થાય છે. કેવી રીતે પેદા થાય છે? કે કુરાન તો તંઝીલી ફોર્મમાં છે અને તમે યાદ કરો ચેપ્ટર 3ના અંદર 3/7ના અંદર એ વર્સ છે જે આપણે વાત કરેલી છે ઘણી વખત કે ઘણા માણસો જે છે એવી આયતોના પાછળ લાગી જાય છે કે જેના અંદર એ લોકો ફિતના પેદા કરી શકે છે. ઘણી આયતો બિલકુલ ક્લિયર છે, લિટરલ છે અને ઘણી આયતોની તાવીલની જરૂરત પડે છે. તો એ લોકો એવી કુરાનની વર્સિસના પાછળ જેમાં તાવીલની જરૂરત પડે છે ને પોતાની મરજીની તાવીલ કાઢીને માણસોને મિસલીડ કરતા હોય છે. પણ જ્યારે આપણે જોઈએ છીએ કે આપણા જમાતના અંદરથી એક મોમીને ઇબાદત કરી, ઇમામની ફરમાનબરદારી કરી, તો ઇમામે એના બાતિનના અંદર આ બધી ચોપડીની જે તાલીમ હતી ખોલી ખોલીને એને ટીચ કરી નાખી, એને સમજાવી દીધી. અલ્લામા સાહેબ કહે છે મારા ટીચર ઇમામ છે. અલ્લામા સાહેબને કોણે ઇલ્મ દીધું? ના કોઈ સ્કૂલ ગયા, ના યુનિવર્સિટી ગયા. આવી ચોપડી લખી કેવી રીતે? કેમ કે ઇમામે એને તાલીમ દીધી હતી.
તો જ્યારે આપણે આ કુરાનની વર્ષના અંદર જે કુરાન નૂરનો ડાયરેક્ટ રેફરન્સને સમજવાની કોશિશ કરી રહ્યા છે, તો નૂર જે છે ઇમામ છે, અને જે ચોપડી જે દેખાય છે કુરાન અગર આપણે કહીએ છીએ તો એ તંઝીલી ફોર્મમાં છે, પણ એ તંઝીલી ફોર્મની જે તાવીલ જે છે એ ઇમામ જ આપે છે. અને કેવી રીતે આપણે છે ફરમાનના દ્વારા. અને જ્યારે આપણે ઇમામના ફરમાનને વાંચીએ છીએ, ઇમામની બૈયત કરીએ છીએ, કેમ કે એ તો નૂર છે, એના સાથે જ્યારે આપણે કુરાનની તાવીલ જે એકચ્યુઅલી આપણા પીરોએ જ્ઞાનોમાં આપી, અલ્લામા સાહેબે પોતાની ચોપડીઓમાં આપી, જ્યારે આપણે આ ચીજોને સમજીને જ્યારે ફરમાન જ્યારે સમજીએ છીએ, અકલ કામ નથી કરતી કે આવા ફરમાન આપણે ઇમામે કર્યા ને આપણે સમજ્યા નહીં. તમે બીજા બધા ફરમાન ભૂલી જાઓ, ખાલી એક ફરમાન યાદ રાખો. પહેલો ફરમાન ઇમામ સુલતાન છે કે આ એન્ડ ટાઈમ છે. શું આપણે આ ફરમાનને સમજ્યા હતા? જ્યાં સુધી આપણે ઇલ્મમાં નહોતા આવ્યા, આ તાવીલ ઇલ્મના અંદર આપણે એ ફરમાન સમજ્યા જ નહોતા. તો અહીંયા જે સમજાવવાનું મકસદ છે કે જ્યારે આપણે નૂરની વાત કરીએ છીએ તો નૂર તો ઇમામ જ છે, કેમ કે એ ખુદાનો નૂર, ઇમ્બાડીડ લાઇટ, નૂર મુજસ્સમ દુનિયાના અંદર એ આવી ગયા છે આપણા માટે, આપણે ગાઈડ કરવા માટે. પણ એ આપણા માટે કિતાબ મુબીન પણ મોકલી, જેને આપણે જોઈ શકીએ, જેને આપણે વાંચી શકીએ. તો આ કિતાબ મુબીન એવું નથી કે ખાલી કુરાન છે, નહીં, એવું નથી. કુરાન પણ નૂર છે, પણ એ તંઝીલી ફોર્મમાં છે. આપણે એની તાવીલ જોઈએ, તાવીલ આપણને ઇમામથી મળે છે, કેમ કે ઇમામ જ કોઈ મોમિનને આપે છે. અને આપણે આ મોજીઝો આપણા સામે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે ઇમામ શરાસની ચોપડી આપણે વાંચીએ છીએ અને કહે છે મારા ટીચર જે છે ઇમામ હતા. આપણી તો કોઈ શક્તિ નહોતી કે આપણે આવી તાવીલ અરબીને સમજતા, નહીં, આપણી કોઈ કાબલિયત નહોતી. આ તો ચોપડી વાંચતા અલ્લામા સાહેબની એટલી સમજ પડી કે અરે એટલું મેટર કરે છે, અને ખાલી કુરાન એક વર્સેસ વાંચી ગયા હતા બચપનના અંદર, તો શું મોટી વાત થઈ, રાઈટ? તો કહેવાનો મકસદ એ છે કે અહીંયા જ્યારે આપણે ઇલ્મ લઈએ છીએ તો ઇલ્મ, અને જ્યારે આપણે મારફત, ઇલ્મથી મારફતને પામીએ છીએ, ત્યારે આપણે ખબર પડે છે કે આ તો આપણું પાક ઇમામે ઝમાન છે, જે નૂર છે, અને એ જ ટીચર છે જે આ ચોપડીની તાલીમ આપણને આપે છે, કિતાબ મુબીન. બીજો કોઈ નથી, આ નૂર ઇમામ જ છે. તો 5/15 ના અંદર આપણે યાદ કરવાનું છે કજ્જાકુમ મિનલ્લાહી નૂરુમ વ કિતાબ મુબીન. અને હું રિક્વેસ્ટ કરીશ નવીન સાહેબાને કે આ પાછું શીખાડે કે બધા ભાઈ બહેનને બરાબર આ રેફરન્સ યાદ થઈ જવું જોઈએ. અને મને ઉમ્મીદ છે કે તમે બરાબર પાર્ટિસિપેટ કરીને શીખશો, કેમ કે આપણે થોડી ઘણું અરબિક આપણે શીખી શકીએ છીએ અને આપણે બોલી શકીએ છીએ. જે ભાઈ બહેન શીખી રહ્યા છે, જે લોકો બોલે છે, એટલું મજા આવે છે સાંભળીને, એટલી સફાઈથી બોલે છે. તો મહેનત કરશું તો આપણે શીખી જશું. હવે આપણા પાસે, કેમ કે આ સૂરે માયદાની બીજી વર્ષ છે અને બે મળતી જુલતી છે, તો આપણે આ કરવાની છે આજે. અને આપણે હવે બોલાવીએ મુનિરાબેનને કે આ વાંચો તો પ્લીઝ, તો પછી આપણે આગળ વધીએ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। यहदी बिही अल्लाहु मनी इत्तबा रिजवानहु सबुला अस्सलामी व युखरिजुहुम मिनज़्ज़ुलुमाति इलन नूरी बिइज़्निही व यहदिहिम इला सिरातिम मुस्तकीम। બ્યુટીફુલ. સો કી શું છે મુનિરા, જે આપણે સ્લો વાંચીએ છીએ ને તો બરાબર આપણે એને એરાબ્સને કન્સિડર કરીને કરી છે, જલ્દી વાંચીએ છીએ તો ગડબડ થઈ જાય છે. બ્યુટીફુલ, ગુડ જોબ, અલ્હમ્દુલિલ્લાહ. તો હવે આ જે છે સૂરે માયદાની 16 નંબરની વર્ષ છે. તો 15 આપણે સમજીએ, હવે 16 સમજીએ. આમાં ખુદા શું કહે છે કે યહદી બિલ્લાહી, ખુદા જે છે એ ગાઈડ કરે છે કેને, જે લોકો ચાહે છે કે એને ખુશ કરે. જો અહીંયા શબ્દ શું છે, રિઝવાન. આપણે જિકર કરતા હોઈએ છીએ યા રિઝવાન, હિઝ પ્લેઝર, જે એની ખુશી ચાહે છે. ખુદા ગાઈડ કરે છે કે કયા લોકોને, જે લોકો એને ખુશ કરવા ચાહે છે. પછી છે
પછી છે સુબલુસ સલામી. સુબલુસ સલામી. સુબુલ કહેવાય વેઝ, રસ્તાને. સલામી સલામતીના રસ્તા ઉપર. વેઝ ઓફ પીસ. સલામતી પીસ, અમનના રસ્તા ઉપર, સલામતીના રસ્તા ઉપર. શું કામે? તો યુખરિજુહુમ, કાઢવા માટે, ખિરાજ ખારિજ કાઢવા માટે. યુખરિજુહુમ કેનાથી? મિન, એના અંદરથી. ક્યાંથી? ઝુલેમાતી, ડાર્કનેસીસ. અને આપણે ડાર્કનેસીસને આપણે વાત કરેલી લાસ્ટ ટાઈમ, તો આપણે સમજીએ છીએ કે શું માયના છે, કે એને અંધેરામાંથી કાઢવા માટે. પછી કહે છે ઇલા, તો ઇલા શું? એની તરફ. કેની તરફ? તો કહે છે નૂરની તરફ. પછી બી ઇઝ નહીં, તો આપણે ઇઝનો વર્ડ જાણીએ છીએ. ઇઝન માઝૂનથી નીકળેલું. બી ઇઝ નહીં, બી એના વિથ, સાથ, એના ઇઝનથી. બી ઇઝ નહીં. પછી છે વ યહદિહિમ, ઇલા પાછું એની તરફ. કેની તરફ? સિરાત મુસ્તકીમ. યહદિહિમ એને ગાઈડ કરે છે ઇલા તરફ. કેની તરફ? તો કહે છે સિરાત મુસ્તકીમ, સીધા રસ્તા ઉપર. તો ખુદા જેને ચાહે છે, જે લોકો એની રઝામંદી ચાહે છે, એને ખુશ કરવા ચાહે છે, એ લોકોની સલામતીના તરફ ખુદા એને બોલાવે છે, એને અંધેરામાંથી કાઢે છે અને રસ્તા ઉપર ચલાવે છે. તો આ તો થઈ ગયું અહીંયા અરબીમાં. હવે ગુજરાતીમાં આવી જાઓ બેન તમે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. જેના વડે અલ્લાહ તેમને સલામતીનો રસ્તો દેખાડે છે, જે તેનું ખુશીથી અનુસરણ કરે અને તેમને અંધકારમાંથી પોતાની રહેમતથી પ્રકાશ તરફ લાવે છે અને તેમને સીધો રસ્તો દેખાડે છે. શુક્રલિલ્લાહ. સુભાન, બ્યુટીફુલ જોબ. તો ખુદા તાલાને જે લોકો રાજી કરવા ઈચ્છા ધરાવે છે, એ લોકોને ખુદા સલામતીના રસ્તા ઉપર લઈ જાય છે. એ લોકોને ખુદા તોફીક આપે છે કે અંધેરામાંથી નીકળી જાય અને એ લોકો નૂરના રસ્તા ઉપર ચાલે. તો આ પણ ડાયરેક્ટ નૂરનો રેફરન્સ. સૂરે માયદા ચેપ્ટર 5 વર્સ 16. પછી લોકોને સીધા રસ્તા, સિરાત મુસ્તકીમના ઉપર ચલાવે છે. તો મને એવું લાગે છે કે કેમ કે અહીંયા ટોરન્ટોમાં, એટલાન્ટામાં 6 વાગી ગયા છે, 6:15 વાગી ગયા છે. તો પછી આપણે અહીંયા રોકીએ, કેમ કે અહીંયા થોડુંક વધારે ડિસ્કશન છે. અને મને યાદ છે કે હમીદાબેને સવાલ કરેલું કે મને છે ને તમે સલામતી વધારે સમજાવો. તો હું જલ્દી કરીશ તો હું પોતે મને મજા નહીં આવશે. તો આપણે એને અહીંયા રોકીએ છીએ. આપણે 5/16 જ શરૂ કરશું, કેમ કે કોઈ ક્વેશ્ચન છે ને તો આપણે એને ડિસ્કસ પહેલે કરીએ. તો આ તો ચલો ઓવરઓલ 16 આપણો બાકી રહ્યું. તો આપણે રોકીએ છીએ અહીંયા. અને કોઈ ભાઈ બહેન પાસે કોઈ ક્વેશ્ચન હોય તો તમે આવીને કરો, કેમ કે પછી એવું નહીં કે બધાને જમાતખાને જવાનું છે. તો 5/15 કરેલી આપણે. 5/16 જે છે આપણે નેક્સ્ટ વીક પૂરી કરશું. ખાલી આપણે વાંચી રિવ્યૂ કરેલી સૂરે માયદાની 15 અને 16 જે છે નેક્સ્ટ વીક કરશું. अल्हम्दुलिल्लाह, सुभान अल्लाह, सुभान अल्लाह। बहुत ही जो है जब नूर के इस तरह रेफरेंसेस पढ़ते हैं और इतने अच्छे से जब हम अरबिक को भी देखते हैं और गुजराती में भी जो रेफरेंसेस पढ़े तो उससे कितना समझ में आता है कि किताब मुबीन अलग लफ्ज़ है, नूर मुबीन अलग लफ्ज़ है। और बहुत अच्छे से जो पहले हम इन चीज़ों को शायद ध्यान में नहीं ला पाते थे, क्योंकि अगर हम जब ट्रांसलेशन खाली पढ़ते थे तो ये चीज़ें जो है वो ट्रांसलेशन की ट्रांसलेटर की जो थिंकिंग होती थी उसके हिसाब से होती थी। तो ये जब अरबिक पढ़ते हैं तो अल्फाजों से जो है वो फेमिलियरिटी भी हमारी बढ़ती जाती है। तो बहुत ही ज़्यादा जो है वो खुशी होती है कि हम इस तरह न सिर्फ नूर के वर्ड को मगर हम कितनी दूसरी जो अरबिक के अल्फाज हैं जो हम बाकायदा क्लासेस में इस्तेमाल करते हैं वो भी हमारे लिए जो है वो और ज़्यादा जो है वो वाज़े होते जा रहे हैं। सो अल्हम्दुलिल्लाह, ही शानदार। किसी साथी के पास कोई सवाल या कोई कमेंट या कोई रिफ्लेक्शन हो तो आप आगे आ जाएं। उर्दू, इंग्लिश या गुजराती जो भी लैंग्वेज आपके लिए कंफर्टेबल है। हमारे लिए मुनीरा साहिबा ने और करीमा साहिबा ने सारे जो रेफरेंसेस हमने कवर किए हैं उनको डाला है, कर रहे हैं जी। अल्हम्दुलिल्लाह, इन्होंने पोस्ट Thank you, किए हैं। Brian. Yasmin Chamji Sahaba saying, thank you for shortcut explanation in form of Isme Azam and stages of Iman. Alhamdulillah. हमारे पास यहाँ पे गिनान का भी एक रेफरेंस है। सतगुर कहेरे नूरे मिंदर
સમરિયો અને નૂરે રચ્યો આસમાન, તે નૂરમાંથી નૂર પ્રગટ્યા, તેનું સતગુર નામ રે. સુહાના. अल्हम्दुलिल्लाह. कोई साथी आगे आना चाहते हैं? कोई कमेंट या रिफ्लेक्शन हो या कोई सवाल हो? अल्हम्दुलिल्लाह, हमारे पास यहाँ पर एक रज़िया साहिबा का सवाल है. As per today's discussion, I want to understand that on one side, Allah says that Allah guides those He wills, and on the other side, Allah also says that whoever comes to My path. my path, I will guide him. I don't understand, even if one wants to be on the path of Allah, but if Allah does not want, and how come that person can go to the straight path without Allah's will? Please explain. વેરી ગુડ ક્વેશ્ચન, વેરી થોટફુલ ક્વેશ્ચન. તો સૌથી પહેલી વાત કે આપણો ક્રિએટર જે છે ને એ ખુદા છે, અને એ ખુદા જ્યારે આપણને દુનિયામાં મોકલાવ્યું તો એ કેવી રીતે નહીં ચાહતો હશે કે આપણે એને ન ઓળખીએ. આ એકચ્યુઅલી લેંગ્વેજ છે, એમાં આપણે ફસાઈ જઈએ છીએ. ખુદા બધા એના માટે આપણે મુક્તિ પામીએ, આપણે એના સાથે એક થાય, એ એના માટે ઇમામને દુનિયામાં મોકલે છે. આપણા માટે હંમેશા ગાઈડ, ટીચર, હંમેશા ઇમામે ઝમાન હાજર અને મોજૂદ છે. તો આ તો બની નથી શકતું કે ખુદા એમ ન ચાહતો હોય કે કોઈ મારા પાસે ના આવે. હા, જે લોકો પોતાની મનની માને છે, જો મન જે છે ને, આપણે જાણીએ છીએ કે મનનો જે તાલ્લુક છે એ નફ્સથી છે, અને નફ્સનું બીજું નામ જે છે એ શૈતાન છે. જે લોકો પોતાની જે દુનિયામાં આવવાનો જે મકસદ છે, પોતાની બ્રેથ જે છે, પોતાની જિંદગી છે, એ પોતાની નફ્સની ગુલામી, શૈતાનની પૂજા, ખુદાની આર્મીથી નીકળી આવીને શૈતાનની આર્મીમાં જઈને ખરાબ કામ કરતા હોય છે. તો પછી ખુદા એમ કહે છે કે જે લોકો તમે મારા રસ્તા ઉપર નથી આવતા, તો પછી એ લોકોને ખુદા પછી ડિફોલ્ટ ઉપર મૂકી દે છે. એ લોકો જેવી રીતે જીવે છે એ જીવે છે. પણ જે લોકો ચાહે છે કે ખુદાના કરીબ જઈએ, એ લોકો પોતા ઉપર મહેનત લે છે, કસડી કરે છે, માંગે છે, સીકિંગ, સર્ચિંગ ફોર ટ્રુથ. જે લોકો એ ચાહતા હોય છે, મતલબ બધું મૂકી દો, સમવન સર્ચિંગ ફોર ટ્રુથ, કાંઈ ટ્રુથ ખબર નથી, ખાલી ગોતી રહ્યા છે. તો એ ગોતવાના એ લોકોની જે આ રિયાઝત હોય છે કે એ લોકો ખુદાને ગોતતા હોય છે, એની રિયાઝતથી ખુદા ખુશ થઈ જાય છે અને એ લોકોને રાસ્તાની દોરવણી આપે છે. તો એવું નથી કે ખુદા નથી ચાહતો કે કોઈ રસ્તા ઉપર આવે, પણ ખબર છે ને, દુનિયાના અંદર માણસો એવી રીતે વિચાર કરતા હોય છે કે એ લોકોને બધું આવડે છે, એ લોકો બહુ સમજદાર ને બહુ અક્કલવાળા છે. અને જ્યારે ખુદાની તાલીમાત અને ખુદાની સમજ અને જે ખુદાના અહેકામ ઉપર જે અમલ કરવાની વાત હોય છે, તો એ લોકોની વિચાર એવા હોય છે કે આ લોકો તો ફૂલ છે. તમને ખબર છે, માણસો જે લોકો બહુ દુનિયાદાર હશે ને, એના સામે કોઈ મોમિન મઝહબી માણસ બિચારો કોઈ આવી જાય તો એ કહેશે આમાં તો કાંઈ સમજ જ નથી, ધીસ પર્સન ઇઝ ફૂલ. એ લોકો એમ કહેશે, કેમ કે મોમિનની જે ઈચ્છા યા મોમિનની જે ચાહના હશે એ મોલાને રાજી કરવાની હશે, જમાતખાને જવાની હશે, ઇબાદત બંદગી કરવાની હશે, ઇલ્મ ગિનાની મહેફિલમાં બેસવાની હશે. 2 ના 4 બનાવો ને 4 ના 15 બનાવો, એમાં એને ઇન્ટરેસ્ટ નહીં હશે. તો દુનિયાદારના માટે એ લોકો ફૂલ જ હોય છે, બેકાર, કોઈ અક્કલ વગરના એવા માણસો લોકો ગણતા હોય, મૂર્ખ ગણતા હોય, ફૂલ મૂર્ખ ગણતા હોય. તો એવા હોશિયાર માણસો, કેવા માણસો? એવા હોશિયાર, જે લોકો પોતાને હોશિયાર કહેતા હોય છે, ખુદા એની વાત કરે છે કે જે લોકો પોતાના રસ્તા પોતાને હોશિયાર સમજતા હોય છે અને ખુદાના રસ્તા પર ચાલવા વાળાઓને મૂર્ખ સમજતા હોય છે, તો ખુદાને એ લોકોની કાંઈ પડી નથી હોતી. પણ જે લોકો ખુદાને ગોતે છે, ભાવના રાખે છે કે મને હક મળે, મને સમજ પડે કે આ હું શું કામ દુનિયામાં આવી ગયો. કેટલા માણસોને આ ક્વેશ્ચન કે ભાઈ વાય એમ આઈ હિયર, વોટ એમ આઈ સપોઝ ટુ ડુ? ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે મારું દુનિયામાં મકસદ શું છે આવવાનું, શું કામ મને ખુદાએ પેદા કર્યું. ખુદાની કોઈ ચીજ યુઝલેસ કે ખાલી પીલી બેકારમાં નથી. હર ચીજનો એક ઓબ્જેક્ટિવ છે, એક પર્પઝ છે. તો આપણે એવી ખાલી પીલી તો નથી પેદા થઈ ગયા. જ્યારે કોઈ આવી રીતે સવાલ કરે છે, અરે પીર નાસિર ખુસરોની મિસાલ જો, સુન્ની મઝહબમાં પેદા થયેલા રિચ માણસ, ટ્રેઝર, ઇલ્મ અલુમ, કે ને ઇલ્મ ને ઉલુમ હતા એના પાસે,
જિયોગ્રાફી, મેથેમેટિશિયન, બાઇબલ વાંચેલી, કુરાન વાંચેલું, તફાસીર વાંચેલી, જેવું તમે કહો એ માણસે વાંચેલી. અને બહુ જ દુઃખી ને બહુ જ તકલીફ પીડામાં હતા. કેમ કે એને સમજ નહોતી આવતી કે દુનિયામાં શું કામ છું હું. દુનિયામાં પૈસો જોઈએ છે, મારા પાસે પૈસો છે. દુનિયામાં ઇલ્મ છું, ઇલ્મ લઈ લીધું છે. હવે શું? મારી જિંદગીનો મકસદ શું? હું જીવું કે મરું, શું મકસદ? સવાલ કરતો હતો ને. ખુદાએ કીધું તું જા. અને એ ટ્રેવલ પર નીકળ્યા. અને કેવી રીતે માજિઝાતી તौर પર એ કાયરોની સિટીના ગેટ ઉપર પૂગી ગયા. અને કહે છે કે એના મને દરોગાથી મુલાકાત થઈ. અલમોયત ફિદ્દીન શિરાઝી, સૈયદના અલમોયત ફિદ્દીન શિરાઝી એ વાઇસ કરતા હતા ગેટ ઉપર. અને પીર નાસિર ખુસરો પૂગી ગયા. અને એ સવાલ કરે અને સૈયદના જવાબ આપે. એ સવાલ કરે ને સૈયદના જવાબ આપે. કરતા કરતા આખો જી 100-200 માણસો હતા. 50 થી 50 થી પછી 10 થી અને 10 થી પછી છેવટે એ 2 જણા રહી ગયા. આ સવાલ કરીને જવાબ આપે, આ સવાલ કરીને જવાબ આપે. આખિરકાર સૈયદનાને કહે છે કે મને સમજ પડી ગઈ છે કે તને તલાશ છે. અગર તને ઇલ્મ જોઈએ છીએ તો હું તને બધું ઇલ્મ આપીશ. તું તારા હોઠો પર તું સીલ બાંધી દે અને તું ઇલ્મ શીખ. મતલબ કે જ્યારે કોઈ મોમિન સાલિક મુસ્તજીબ બને છે, ઇલ્મ લે છે, તો એને ઇલ્મ લેવાનું હોય છે. ખૂબ ઇલ્મ લેવાનું હોય છે, મહેનત કરવાની હોય છે. દુનિયામાં કેટલા એજ્યુકેટેડ માણસ હતા, બહુ એજ્યુકેટેડ. પણ જ્યારે આ દીની ઇલ્મ લીધું, દીની ઇલ્મ નહોતું, કુરાન પણ વાંચેલા હતા. પણ રિમેમ્બર, હમણાં જ આપણે વાત કરી કે કિતાબન મુબીન, એવી ચોપડી જેના અંદર નૂર છે. એ ચોપડી તો વાંચતા હતા પણ એને નૂર નહોતું એમાં કાંઈ. પણ જ્યારે સૈયદના અલમોયત ફિદ્દીન શિરાઝીથી મળ્યા અને પછી ઇમામથી મળ્યા અને ઇસ્માઇલ આઝમ મળ્યું અને પહેલી જ મુલાકાતમાં ઇમામે એને પીર બનાવ્યો. આ એક બહુ મોટો માજીઝો છે. અને આ જ ઇસ્માઇલી સંખ્યામાં વધારે પીર નાસિર ખુસરોની માનવાવાળા છે. આપણે ખોજાઓ જે છે એ ઓછા છીએ. તો આ બધી જે ચીજો છે આપણને સમજણ આપે છે કે કેવી રીતે જે લોકો ખુદાને ગોતતા હોય છે, એનું ગોતવું છે ને એ જ ખુદાને ખુશ કરવાની વાત છે. મતલબ ખબર છે શું છે? ઘણી વખત આપણે આ દાખલો સાંભળ્યો હશે કે ખુદાએ એક બાદશાહ હતો, એ કીધું કે આજના દિવસ છે ને હું તમારા માટે બધાના માટે પોતાનો બંગલો ખોલી નાખીશ. અને જે ખાલી તમને એક કામ કરવાનું છે, જે મને ગોતી લેશે એ એક દિવસ માટે બાદશાહ બની જશે. અને શું કર્યું? સર્કસ ને ખાવાનું ને આમ ને તેમ ને બધી ચીજો ખોલી નાખી. અને માણસો આવ્યા બંગલા અંદર ને ખોવાઈ ગયા ચીજો ખાવામાં ને કપડામાં ને જોવામાં ને સર્કસમાં. એક માણસ એવો હતો કીધું હું કાંઈ ન જો, હું તો બાદશાહને ગોતું. એ મકસદને એ યાદ રાખ્યું અને એ બાદશાહને ગોતું અને પોતે બાદશાહ બની ગયો. આ જ મિસાલ છે આપણી. તો જ્યારે તમે બેન આ સવાલ કરો કે કેમ ખુદા શું નથી ચાહતો કે આપણે રસ્તા પર ચાલીએ, એવી વાત નથી. પણ કેટલા માણસોને આ વાત યાદ છે કે મને દુનિયામાં આવવાનું મકસદ જે છે એને ગોતવાનું છે. જે લોકો એ સવાલ કરે છે ને એ જ એ ખુશી છે એની ખુદાની. અને એ ખુશી જ્યારે છે એને રસ્તા પર નાખી દે છે અને એને સલામતીમાં દાખલ કરી નાખે છે, સિરાત મુસ્તકીમ પર ચલાવે છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને આ બહુ સમજદારીનો ક્વેશ્ચન, બહુ લોજિકલ ક્વેશ્ચન કે આપણે આમાં ધ્યાન રાખવાનું છે, રિફ્લેક્ટ કરવાનું છે કે કેટલા આપણા જમાતના અંદર ભાઈ બહેનો છે અને કેટલા આ સવાલ કરે છે. મિસાલ આપણે વાત કરી ક્લાસના અંદર ગિરિયાવ ઝારીની તસબીહ, કેટલી આ વાતની ચીજોને સમજે છે, દુઆ વાંચી છે, આપણે સમજીએ છીએ. તો જ્યારે અગર આપણે આવા સવાલ નથી કરતા, સમજતા નથી, તો પછી આપણે કાંઈ આપણે એવું થઈ ગયું જેવી રીતે જાનવર હોય એવી રીતે ચાલીએ છીએ. Alhamdulillah, there is a follow-up question. So, for our easy understanding, for the Quranic verse, Allah guides those He wills. Can we say that the verse points out to these categories of people? Those people who don't want to learn ilm, or those people who think that whatever I know is enough, or 3, those who do evil things and their hearts are closed. If you can please correct, understand. બ્યુટીફુલ રિફ્લેક્શન. એકચ્યુઅલી જે પહેલું તમારું છે ને કે those who do not want to learn, બીજા બધા પોઈન્ટ સબ કેટેગરીઝ છે. જે લોકો ઇલ્મ નથી ચાહતા ને એ લોકો જ જે છે એ સમજશે કે મને બધું આવડે છે એટલે મને વધારે ઇલ્મ નથી જોતું. યા તો એ લોકો બિઝી છે. કેમ બિઝી છે? કાર્નલ સોલની ગુલામીમાં લાગેલા છે. અને કાર્નલ સોલની ગુલામી જે છે એ ઇવલ છે.
પછી એના તરફથી ઘણા બધા ચીજો નીકળતી જાય છે, રાઈટ? એમાં સબ કેટેગરીઝ આવતી જશે. પણ સૌથી મોટી ચીજ એ છે કે જેને ઇલ્મ નથી લેવું, જે લોકોને પસંદ છે કે લોકો આંખું હોતા છતાં આંધળા રહેવામાં રાજી છે. તો તમારું જે રિફ્લેક્શન છે એ બહુ પરફેક્ટ, બહુ સારું રિફ્લેક્શન છે. थैंक यू फॉर शेयरिंग. शुक्र अल्हम्दुलिल्लाह। पीर नासिर खुसरो के हवाले से हम ये भी जानते हैं कि जब इन्होंने ख्वाब के बाद भी जब जर्नी शुरू की, इतने पढ़े लिखे थे और सब कुछ, उसके बाद भी जब जर्नी शुरू की तो भी उनको 7 साल लगे पीर को ढूंढते हुए भी। तो कितना सफ़र जो है वो हमारा, कितनी मेहनत और कितनी जो है सिंसियरिटी है हमारे अंदर, उसके ऊपर बहुत मैटर करता है। सो अल्हम्दुलिल्लाह, थैंक यू नियामत साहिबा फॉर वंडरफुल explanation. Once again, thank you Niyamat Sahaba for sharing your time and knowledge with us. Wonderful session. Inshallah, we will continue this journey and memorize these Noor verses in Holy Quran. So Alhamdulillah. Thank you once again. Ya Ali Madad, Ya Ali Ya Ali Madad. Madad, Ya Ali Madad. Ya limadad. Ya Ali Madad, thank you Munira, thank you Ya Yasmin. Ali Madad, Ya Ali मूसा Madad. अलैहिस्सलाम और अली खिज़र का मदद। भी यहाँ पे हम कोट कर सकते हैं ना इल्म के लिए, कि सुल्तान अहमद शाह ने बोले कि अगर ये क्वेश्चन नहीं किए होते तो 72 और भी ज्यादा इल्म हासिल कर सकते थे। हाँ बिल्कुल, बेशक, लेकिन रिमेम्बर कि क्वेश्चन को समझना है कि क्वेश्चन ऐसा नहीं बोलते हैं, समटाइम्स ये भी चैलेंज है, ये आपने बहुत बड़ा जो है ना वो दुखती रह पकड़ ली. તો હઝરત મૂસા અલૈહિસ્સલામના બારામાં જે ફરમાના અંદર ઇમામ ફરમાવે છે કે ખિઝરને ક્વેશ્ચન કરતા રહ્યા અને માણસો જે છે એવી રીતે સમજે છે કે ક્વેશ્ચન કરવું ઈમાન ના હોવાની નિશાની છે. તો આમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ કરેક્શન કરવાની જરૂરત છે કે ક્વેશ્ચન કરી શકાય છે ઇલ્મથી, સમજીને. અમુક માણસો ક્વેશ્ચન ખબર છે કેમ કરતા હોય છે? કેમ કે એ લોકોને આવડે છે ને, એટલે એ લોકો પોતાની આવડતને બતાડવા માટે સવાલ કરતા હોય છે. એ લોકોને આવડે છે, એ લોકોના મગજમાં એમ નથી કે નથી આવડતું, આવડે છે ને સવાલ કરે છે. તો જ્યારે સવાલ કરવાના છે એનો તરીકો એ છે કે જે સમજાવવામાં આવી રહ્યું છે એના પર ફોકસ છે, એના અંદરથી કોઈ ક્વેશ્ચન છે તો એ સવાલ કરવાનું છે. પણ જ્યારે કહેવામાં આવે કે સવાલ નહીં કરો તો ફરમાન બરદારી મસ્ત છે. તો જ્યારે કહેવામાં આવે કે સવાલ ન કરો તો સવાલ ન કરવાનું, પણ એને આ બ્લેન્કેટના જેમ નહીં લેવાનું. કેમ કે મને યાદ છે એક ટાઈમ ઉપર એવી રીતે મારી બહેનો કહેતા કે ભાઈ સવાલ નહીં કરો, સવાલ કરો તો તમારામાં ઈમાન નથી. ખુલ્લો જજમેન્ટ કે તમે સવાલ કરો છો તમારામાં ઈમાન નથી. તો આ બહુ મોટો પ્રોબ્લેમ છે. સવાલ નહીં કરશું તો કેવી રીતે આપણે વર્બલાઇઝ કરશું કે જે મગજમાં આપણે અડચણ છે? નહીં, સવાલ કરવાનું છે, પણ સવાલ ક્યારે કરવાનું, કેવી રીતે કરવાનું, આ બધા આદાબ છે જે આપણે લર્ન કરવા પડે છે, અને એમાં રહેતા રહેતા આપણે શીખી જઈએ છીએ આદાબ. તો આ દાખલો બહુ જરૂરી છે મુનિરા, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ કલામે ઇમામ મુબીનના અંદર છે અને આપણે ફરમાનની સ્ટડી કરી રહ્યા છીએ તો આપણે ડેફિનેટલી વાંચશું. પણ જે ઇમ્પોર્ટન્ટ ચીજ છે એમાં સમજવાની કે સવાલ કરવાના બી આદાબ હોય છે. તો એ વાત યાદ રાખો, ભૂલી નહીં જતા અને એને મિક્સ નહીં કરી નાખતા. થેન્ક યુ મુનિરા. थैंक यू या लिमदद, या Ya Ali Madad, Ya Ali Madad. યાલી મદદ, Ya Ya Madad Ali Niyamat Sahaba. Thank you so યાલી much. મદદ, યાલી મદદ. Yali Madad, thank you Yeah. very much. શુક્ર મોલા, યાલી મદદ ઝીનત, યાલી મદદ. يا المدد يا المدد